हेलो फ्रेंड्स, स्टैंडर्ड 11th ના વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એક વખત નવા પાઠ સાથે આગળ વધીએ છીએ અને પાઠનું નામ છે સુંદરીની શોધ. આ જે સુંદરીની શોધ પાઠ છે એના લેખકનું નામ છે જયશંકર પ્રસાદ, આત્મકથાકાર જયશંકર ઉદરદાસ ભોજક, અને જેનું ઉપનામ છે સુંદરી. તો ગુજરાતના વિસનગર ખાતેનો જન્મ થયો હતો અને એમનો અભ્યાસ માત્ર અને માત્ર 2 ધોરણ સુધીનો હતો. ઈસવીસન 1898ની અંદર થી લઈ અને 1901 કલકત્તામાં ઉર્દુ નાટક મંડળીમાં, અને ઈસવીસન 1901 થી 1932 સુધી મુંબઈની અંદર ગુજરાતી નાટકની સાથે તેઓ સંકળાયેલા હતા. 1948 થી 62 સુધી અમદાવાદની અંદર જે રંગભૂમિની આબોહવા સર્જવામાં પોતે સક્રિય બન્યા. 1964માં મુંબઈમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા વિભાગની અંદર કલા વિભાગના પ્રમુખ બન્યા. તો આ ઉપરથી મિત્રો આપણે સમજી શકીએ છીએ કે 2 ચોપડી ભણેલો માણસ છે, પણ એની આવડત અને હોશિયારીને કારણે એ કલા વિભાગ છે એના પ્રમુખ બન્યા. અને 1951માં રણજીતરામ સુવર્ણચંદ્ર અને 1971માં પદ્મવિભૂષણનો એને ઇલકાબ આપવામાં આવ્યો, ખિતાબ આપવામાં આવ્યો. તો સુંદરીની શોધ છે એમાં સુંદરી છે એ લેખક પોતે જ છે અને આત્મકથાકાર છે. જૂની રંગભૂમિના સુવિખ્યાત નટ સુંદરી છે ની આત્મકથા થોડા આંસુ થોડા ફૂલમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. તો સુંદરીની આત્મકથા છે એમાંથી થોડા આંસુ થોડા ફૂલ એમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. અને એમાં લેખકે પોતાનું નટજીવન છે એ મુંબઈ ગુજરાતી નાટક મંડળની અંદર જ વિતાવ્યું હતું. અને 1901ની અંદર ભજવાયેલ સૌભાગ્ય સુંદરી નામના નાટકની અંદર જ્યારે લેખકની ઉંમર માત્ર અને માત્ર 12 વર્ષની હતી ત્યારે એણે નાટ્ય મંચ ઉપર કામ કર્યું અને સુંદરી બાલાની પ્રથમ ભૂમિકામાં પોતે સહજ, સરળ અને લાવણ્યમય અભિનય કરી અને એને પોતાની ઓળખ ઊભી કરી. આ પછીથી આ ઓળખ છે એ કાયમ માટે રહી ગઈ અને લોકો સુંદરી તરીકે એને ઓળખવા લાગ્યા. મુંબઈના ગેયટી થિયેટરની અંદર તેઓએ 32 વર્ષ સુધી નાટકોની અંદર જે સ્ત્રી પાત્રો ભજવાતા હતા એમાં સક્રિય ભૂમિકા ભજવી અને પ્રેક્ષકો છે એની અપાર ચાહના મેળવી. અને મિત્રો, ત્યારે ચલચિત્રોનો એટલો ક્રેઝ નહોતો, ત્યારે નાટકોનો જ ક્રેઝ હતો. તો લેખકને એમાં ખૂબ જ સફળતા મળી હતી. હવે નટ મંડળ, આખું જે મંડળ હોય નટ લોકોનું, એટલે અભિનય કરનાર લોકો છે, એના અમદાવાદના ઉપક્રમે મેના ગુર્જરી જેવા નાટક છે એનું દિગ્દર્શન કરી અને આજીવન એણે અભિનય ક્ષેત્રે જિંદગી પસાર કરી અને 1957માં તેને રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયું. આ પાઠની અંદર પોતે સ્ત્રી હોવા છતાં, પોતે પુરુષ હોવા છતાં સ્ત્રીનો અભિનય ક્યાંથી શીખ્યા,
એવી રીતના શીખતા ગયા. એ પોતાના સ્વાનુભાવો છે અહીં રજૂ કર્યા છે. હવે આપણે હમણાં જ જોયું કે તેઓ અલ્પ શિક્ષિત હોવાથી એને લખતા આવડતું નહોતું. તો આપણને સ્વાભાવિક વિચાર આવે કે તમે હમણાં તો બોલ્યા કે આત્મકથાકાર હતા, તો કેવી રીતના? તો પોતે બોલતા ગયા અને ડૉક્ટર સોમાભાઈ સી પટેલ અને ડૉક્ટર દિનકર જયશંકર ભોજક આ બંને વ્યક્તિઓ છે એ લખતા ગયા. એનું જે બોલવાનું હતું એની અંદર પોતે ભાષાની દૃષ્ટિએ મઠારતા ગયા. અનુભવ સુંદરીના હતા અને લખાણ છે એ દિનકર જયશંકર ભોજક અને સોમાભાઈ સી પટેલ છે એનું હતું. અને આ રીતના પોતાના શબ્દદેહ છે એમાં એ આત્મકથા છે એ શબ્દદેહ પામી અન્ય વ્યક્તિ દ્વારા પોતાના સ્વાનુભાવ અને પોતાની આત્મકથા છે એ બીજા દ્વારા કાવ્યાત્મક શબ્દદેહને પામી. તો અહીંયા પોતે જ્યારે સુંદરીની શોધમાં કેવી રીતના આદરી એ જોવાની છે. તો સુંદરીની શોધ ફરી એક વખત આપણે જોઈ લઈએ કે સુંદરીની શોધ છે એ આત્મકથા અંશ છે અને જયશંકર ભોજક એટલે એનું ઉપનામ છે સુંદરી. એનો જન્મ છે ઈસવીસન 1889 અને એનું મૃત્યુ છે એ 1975ની અંદર થયું હતું. તો આ સુંદરીની શોધ આત્મકથાની અંદર જયશંકર છે એ સુંદરીના નામે જાણીતા જયશંકર ભોજકની જે સુંદરી છે એમાં રૂપાંતરિત પોતે પુરુષ હોવા છતાં કેવી રીતના થયા એનું ભાવસભર આલેખન કરવામાં આવ્યું છે. અને માત્ર 12 વર્ષની ઉંમરે સૌભાગ્ય સુંદરી છે એની સુંદરીબાલાની ભૂમિકા પોતે ભજવી હતી અને એમાં એટલો સુંદર અભિનય કર્યો કે પછી તો કાયમને માટે તેઓ સુંદરી બની ગયા અને આજીવન તેઓએ સુંદરીની જ ભૂમિકા ભજવી છે, એટલે કે સ્ત્રીની જ ભૂમિકા ભજવી છે. સુંદરીના અભિનયને સહજ બનાવવા માટે થઈ અને તેણે ગુજરાતી સાહિત્ય છે તેની અનેક નવલકથાઓ છે એ વાંચી હતી અને તેમાંય તે ખાસ કરીને ગોવર્ધનરામ ત્રિપાઠી છે એની સરસ્વતીચંદ્ર, અંગ્રેજ કવિ શેક્સપિયર છે એની નાટ્યકૃતિ ડેસ્ડીમોના તથા સંસ્કૃત કવિ કાલિદાસ છે એની માલતી માધવ, આ બધા જ નાટકો છે જે તેને નવલકથા અને નાટકો તેને આ સુંદરીની ભૂમિકા ભજવવામાં ખૂબ જ મદદરૂપ થયા. આ કૃતિમાંથી પ્રેરણા મેળવી વાંચી તેમાંથી પ્રેરણા મેળવીને તે જયશંકર સુંદરી છે એણે રંગમંચ ઉપર પોતાના અભિનયને જીવંત બનાવ્યો અને તેઓ એમાં ખૂબ સફળ રહ્યા. પ્રેક્ષકો છે તેઓએ તેમની આ ભૂમિકાને મુક્ત કંઠે બિરુદાવી અને તેઓને એ વાતનો ગર્વ હતો. પાઠના અંતે લેખક છે એ પોતાને બિરદાવનાર આવા જે પ્રેક્ષકો છે એના પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે, લાગણી વ્યક્ત કરે છે, એનો આભાર માને છે અને એની સંવેદના છે એ અહીંયા બતાવવામાં આવે છે. મિત્રો, પાઠને સમજતા પહેલાં આપણે પાઠ કઈ કઈ ભૂમિકાઓ ભજવી હતી એ વાત આપણે જોઈએ અને ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સર કરશું તો આપણને વધારે મજા આવશે. પછીથી આપણે સમજશું. તો જટાશંકરે સૌથી પહેલાં રંભા દૂધવાળી છે એની ભૂમિકા ભજવી હતી અને કેવી રીતે એની તૈયારી કરી હતી એ જોવાનું છે. પછી જુગલ જુગારી નાટકની નાયિકા છે લલિતા, એણે શું કરી હતી? ભૂમિકા ભજવી હતી અને એ માટે પણ ખૂબ તૈયાર કરી હતી. આમ અનેક સ્ત્રી વેશને ભજવતા ખૂબ એણે પ્રયત્નો કર્યા હતા
અને જયશંકરની સુંદરીની રૂપાંતર યાત્રા છે એમાં પોતે રૂપાંતરિત થયા હતા. અને સુંદરીની શોધ છે એની ચરમસીમાએ પહોંચેલી સફળતા હતી, જેમાં પરકાયામાં પ્રવેશ પ્રક્રિયા કરી શકતા અને પોતે રડી પડ્યા. તો આ એક બાબત છે એ ખૂબ મહત્ત્વની છે કે સાચો અભિનેતા એ જ કહેવાય કે એ અભિનયની અંદર એટલો બધો ડૂબી જાય કે ન પૂછો વાત. તો આપણે પાઠની અંદર આગળ વધીએ કે સુંદરીની શોધ, જયશંકર ભોજક. વાચન સાથે સમજણ. સૌભાગ્ય સુંદરી નાટક બહાર પાડ્યા પછી મંડળીને વધારે સારી આવક કરી આપવા બાપુલાલ જૂના નાટકોની મારી ભૂમિકાને કેન્દ્રમાં રાખી ઝડપથી મૂકવા માગતા હતા. આથી સૌભાગ્ય સુંદરી પછી આરામના 8 દિવસ શેઠ ગોપાળદાસ અમને માથેરાન ફરવા લઈ ગયા હતા. ત્યાં બાપુલાલ મારી પાસે વિક્રમ ચરિત્રની રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવતા હતા. તેમાં મેં મારો દૃષ્ટિકોણ ક્રમે ઉમેરવા માંડ્યો. પ્રથમ તો સસરા વિક્રમ સાથે થયેલી ચર્ચા પ્રમાણે સ્ત્રી ચરિત્ર છે એ સાબિત કરવાનો પ્રત્યેક પ્રસંગે હું મગજમાં રાખી આગલા પાછલા દ્રશ્યોનો અભિનય કરતો હતો. રંભા દૂધવાળી બની અને પોતાના પતિ એટલે કે વિક્રમના પુત્ર રાજરતન પાસે આવે છે ત્યારે એને પોતાના આકર્ષણથી આકર્ષવો અને જ્યારે આકર્ષાય પછી સ્ત્રીઓચિત રીતે નકાર કરવો અને જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ નકારની માત્રા પણ વધારતી જવી અને છેવટે લાચાર થઈ અને કોઈ ઉપાય ન હોય તે રીતે આકર્ષણ વશ થઈ રાજરતનની માગણીનો સ્વીકાર કરવો. આ બધી વાતોને ક્રમબદ્ધ રીતે ચઢિયાતા ક્રમે ઉપસાવી ભજવતો પ્રસ્તુત નાટકનું કોઈ દૂધ લ્યોર દિલરંગી ગીત ખૂબ મશહૂર થયું અને લોકજીભે રમતું થયેલું. કેટલીક મિલો એ સાડી અને ધોતિયાની કિનાર ઉપર આ પંક્તિ છે એ છપાવેલી હતી. એટલી હદે આ નાટક છે એ સફળ થયું હતું. તો મિત્રો આખો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફની અંદર એક પ્રશ્ન નીકળશે. દરેક પેરેગ્રાફ છે એની અંદરથી એક પ્રશ્ન નીકળશે કે જયશંકરે જે રંભા દૂધવાળી છે એની ભૂમિકા ભજવવા માટે શું કરેલું ને કેવી રીતના તૈયાર થયેલું. તો બાપુલાલ જ્યારે નાટક મંડળી છે એને ખૂબ આવક કરાવવા માગતા હતા અને આ લોકો છે એને માથેરાન ફરવા લઈ ગયા. માથેરાન ગયા ત્યારે બાપુલાલ છે એ જટાશંકરની પાસે વિક્રમ ચરિત્રની રંભા દૂધવાળી છે એનો અભિનય કરાવવા માગતા હતા અને એને આખી વાર્તા સમજાવતા હતા. ત્યારે જયશંકર ભોજકે આખી વાર્તા સમજી લીધી અને એ વાર્તા સમજી અને એમાં પોતાનો દૃષ્ટિકોણ પણ એને નાખ્યો. અને આ નાટકની અંદર પ્રસંગ એ પ્રમાણે છે કે રંભા દૂધવાળી છે એ બની અને પોતાના પતિ અને વિક્રમ નામનો માણસ છે એનો પુત્ર જેનું નામ રાજરતન છે, તો પોતાના પતિ છે અને વિક્રમના પુત્ર રાજરતન છે એની પાસે જાય છે અને રાજરતનને પોતાના રૂપ સૌંદર્યથી એકદમ આકર્ષવાની કોશિશ કરે છે અને એ પોતાના તરફ આકર્ષાય એટલે સ્ત્રી સહજ જે વાત હોય એની અંદર પોતે સ્ત્રીઓચિત એને ના પાડે છે કે ના, મારે તારી સાથે પ્રેમમાં પડવું નથી અને એને નકારે છે. જેમ જેમ જે રંભા દૂધવાળી છે એ ના પાડતી જાય છે તેમ તેમ રાજરતન છે
એનું આકર્ષણ છે એ વધતું જાય છે અને નકારની માત્રા છે એ દિવસે ને દિવસે વધતી જાય છે. અને અમસ્તું તે મિત્રો જે વસ્તુથી તમે દૂર ભાગો એ વસ્તુ વધારે સામે આવે. બહુ સહજ બનવા કરતાં ક્યારેક થોડું અક્કડ બનીને જીવીએ તોય મજા આવે. તે આ જે ચરિત્ર ભજ્યું હતું એમાંથી મળે છે. એ સમજવાનું છે કે અકડું બની અને નાચ પાડ્યા કરે છે. જેમ જેમ ના પાડતો જાય છે, ના પાડતી જાય છે, તેમ તેમ એનું આકર્ષણ એને વધતું જાય છે અને છેવટે પોતે નિરૂપાય બની અને આકર્ષણ વસ્તી રાજરતન છે એને માગણીનો સ્વીકાર કરે છે અને એના પ્રેમની અંદર પડે છે. તો લેખક છે એણે આ દરેક પ્રસંગ છે એને મગજમાં રાખી અને આગળ પાછળના દ્રશ્યો છે એ ભજવા અને એક પછી એકને ક્રમમાં ગોઠવી અને ચડિયાતા ક્રમની અંદર ઉપસાવવાની એણે કોશિશ કરી હતી. હવે બીજો પેરેગ્રાફ આપણે જોઈએ તો જુગલ જુગારી નાટકની નાયિકાનું નામ લલિતા હતું. યાદ રાખવાનું છે તમારે. તો જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકામાં મારું મન એટલું તરબોળ થઈ ગયું હતું કે એક વખત જે પતિ આટલો પ્રેમ કરતો હતો તે પતિ જુગારના છંદને લીધે પત્ની સામે જોતો પણ નથી અને પત્નીને ફોસલાવી મનાવીને એના બાળકના નામે મૂકેલું ધન લઈ લેવા એની સહી કરાવી લેતો. આથી મારા મનમાં લલિતાની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ ઊભો થઈ અને સરળ વાચિક અભિનય વખતે મારી આંખમાંથી દળદળ આંસુ સરવા લાગ્યા અને છેલ્લા શબ્દો તો ઉચ્ચારવા કઠણ થઈ પડ્યા. બાપુલાલ નાયકે મને ઉત્સાહિત કરતાં કહ્યું કે જે અસર અત્યારે તને થઈ છે તે જ અસર પ્રેક્ષકો પર થશે એની હવે તારે ખાતરી રાખવી અને આવી અસર ઊભી કરવી એ જ નટનું કર્તવ્ય છે. હું લલિતાની ભૂમિકાને સાવ નિરક્ષર પણ નહીં અને ડિગ્રીધારી શિક્ષિત પણ નહીં છતાં સંપૂર્ણ સમજવાળી નારી કલ્પતો હતો. તો જુગલ જુગારી છે એની ભૂમિકા ભજવવાની હતી. એની અંદર જે નાયિકા છે એનું નામ લલિતા હતું. તો આ લલિતા છે એની ભૂમિકા ભજવતી વખતે લેખકની સ્થિતિ કેવી થઈ હતી એનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યારે બાપુલાલે કહ્યું કે તારે જુગલ જુગારી છે એની લલિતાનું પાત્ર સમજવાનું છે ત્યારે એને આખો વિષય છે એને સમજી લીધો અને એ ભોજવતી વખતે એની અંદર એટલા બધા તરબોળ થઈ ગયા કે નાટકનો પ્રસંગ હતો કે એક સમયે એક પતિ જુગારીનું નામ છે એ જુગલ જુગારી છે એ પોતાની પત્નીને ખૂબ ચાહતો હતો અને આ પતિ છે એ જુગારને રવાડે ચડી જાય છે. જુગારને રવાડે ચડી જાય છે એટલે પત્ની સામે જોતો પણ નથી અને તેની પાસે ફોસલાવી મનાવી અને પોતાના બાળકના નામના જે પૈસા મૂકેલા હતા એ પણ સ્ત્રી પાસેથી પડાવી લે છે અને એની સ્થિતિ છે એ બહુ ખરાબ હોય છે સ્ત્રીની. આ પ્રસંગ છે તો એ લલિતાની ભૂમિકા જે દુઃખદ ભૂમિકા કહેવાય કે જેનો પતિ એની સામે પણ જોતો ન હોય તો એ સ્ત્રી કેટલી દુઃખી હશે. તો આ પાત્રની અંદર એટલી બધી ઘેરી અસરમાં લેખક જતા રહ્યા કે લલિતાની ભૂમિકા છે એ કેવી રીતના ભજવવાની છે એનો એને ખ્યાલ આવી ગયો અને એનો જ્યારે સરળ અને વાચિક અભિનય કરતા હતા ત્યારે એની આંખમાંથી દળદળ આંસુ સરવા લાગ્યા અને એટલી હદે પોતે રડી પડ્યા કે પાછળના શબ્દો છે એ બોલી પણ શક્યા નહીં. ત્યારે એની આ પ્રતિભા છે એને બાબુલાલે કહ્યું કે આ જ નાટક તારે સ્ટેજ ઉપર પણ આ જ રીતના
ભજવવાનું છે. તારી ઉપર જેટલી અસર થઈ એટલી જ અસર પ્રેક્ષકો પર પણ થશે. અને લલિતાની ભૂમિકા અમે એવી રીતના નિભાવવાની હતી કે એ સાવ નિરક્ષર કે કાંઈ ન સમજી શકે એટલી ગમાર પણ નહોતી અને બહુ ડિગ્રીધારી ગ્રેજ્યુએટ પણ નહોતી. તો આ બંને વસ્તુનું બેલેન્સ કરવું બહુ અઘરું હતું. છતાં આ બે ભૂમિકા ભજવી હતી. તો મિત્રો, અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફરી વખત મળશું. તો એ પહેલાં તમને એક વાત કહી દઉં કે 1 થી 6 પાઠ છે એમાંથી અત્યારે આપણે ઉખાણાને નથી લીધા, ગમે ત્યારે લઈ લઈશું. તો આ 6થો પાઠ છે, એટલે 1 થી 7 પાઠ પૂરા થાય ત્યારે તમારે લોકોએ સ્વાધ્યાય છે એ ચેક કરાવવાનું છે. એ લગભગ આવતા વીકની અંદર પૂરા થઈ જશે. એટલે જેમ જેમ પૂરું થતું જાય 1 થી 5 તો તમારે પૂરા થઈ જ ગયા હશે. હવે 6 અને 7 બે ચલાવી દો એટલે 1 થી 7નું લેસન છે એ આવતા વીકની અંદર શનિવારે ચેકિંગમાં મૂકી જવાનું છે, જેની નોંધ લેશો. છતાં પણ કાંઈ ફેરફાર હશે તો તમને જાણ કરશું, જેની નોંધ લેજો. જેણે લખી લીધું છે એને સવાલ નથી, પણ ન લખ્યું હોય તો લખી લેજો. નોટ્સના 20 માર્ક્સ છે અને આમાં તમારું આ પહેલું ચેકિંગ રહેશે 1 થી 7નું, પછી 7 થી 14નું, એવી રીતના આપણે કરતા રહીશું. તો નહીં કર્યું હોય તો કરી લેશો એવી આશા રાખું છું. અને આશા રાખું છું ખાલી, બાકી 20માંથી 20 માર્ક જોતા હોય તો તમારે કરવું ફરજિયાત છે. એ તમારી પર છોડું છું, તમારે જોઈએ છે કે નહીં. તો ત્યાં સુધી રજા લઉં છું. આવજો. સાહેબ.